ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? હું છું લંડનમાં અને આજે હું વાત કરીશ મારી જોબ વિશે. તો હું જોબ કરું છું સલૂનમાં. આ મારો યુનિફોર્મ છે અને મારે અહીંયા સલૂનમાં તમે જોબ કરતા હોય તો સલૂનમાં તમારે હંમેશા બ્લેક કપડાં જ પહેરી જવા પડે, જે પ્રોફેશનલ ગણાય છે. અને બ્લેક કપડામાં તમને આ ટાઈપનું ટુનિક મળે છે અને નીચે તમે લેગીઝ અથવા તો ટ્રાઉઝર પહેરી શકો. અને મારું જોબ રોલ્સ છે બ્યુટિશિયન્સ મીન્સ અહીંયા એવું હોય છે, આપણે ઇન્ડિયાની જેમ ના હોય કે ભાઈ ચાલો એક સલૂન છે તો સલૂનની અંદર બધી જ ટ્રીટમેન્ટ તમને મળી જાય. ના, અહીંયા બ્યુટિશિયનમાં એવું હોય છે કે ભાઈ તમને બ્યુટિશિયન્સ મીન્સ થ્રેડિંગ, મેનિક્યોર, પેડિક્યોર, વેક્સિંગ, આ જ બધી ટ્રીટમેન્ટ તમને બ્યુટિશિયનમાં જોવા મળે. અને અહીંનો તમારે જો તમારે અહીંયા બ્યુટિશિયનની જોબ કરવી હોય તો તમારે પહેલાં એનું લેવલ 2 લેવું પડે અને લેવલ 2 લીધા પછી જ તમને અહીંયા જોબ મળે છે. જો કે અમુક કોઈક ગુજરાતીનું સલૂન હોય તો એ બધા રાખે છે કે ભાઈ તમને આવડતું હોય બધું તો પછી થોડી ઘણી ટ્રેનિંગ આપી દે અને પછી તમને રાખે. પણ મોસ્ટ ઓફલી મેં મારા એક્સપિરિયન્સ પ્રમાણે અહીંયા બધા પહેલાં તમને લેવલ 2 માગે અને અહીંયા આવીને મેં લેવલ 2નું ક્વોલિફિકેશન લીધું છે અને ત્યાર પછી મને જોબ મળી છે. ને હું અહીંયા 1.5 એટલે કે 1.5 વર્ષથી હું જોબ કરું છું સલૂનમાં. તો મારા એક્સપિરિયન્સ પ્રમાણે અહીંયા તમારે સ્પીડથી કામ કરવું, એકદમ સ્પીડથી. એટલે તમે માનો કે ફૂલ લેગ અને ફૂલ આર્મ્સ કરતા હોય, ફૂલ લેગ્સ, ફૂલ આર્મ્સ, અંડર આર્મ્સ અને બીકની લાઈન હોય છે, એ તમારે 30 મિનિટમાં બધું ફિનિશ કરવાનું હોય છે. એટલે તમારે સ્પીડ મેઇન અહીંયા એવું કહેવાય છે કે ભાઈ જે ટાઈમ છે ને એ જ મની છે એમ. એટલે ટાઈમ પ્રમાણે તમારે ચાલવું પડે. ટાઈમ પ્રમાણે તમે ન ચાલો તો પછી એમ કે તમારામાં સ્પીડ નથી ને આમ છે ને તેમ છે ને એવા બધા પ્રોબ્લેમ પછી ક્રિએટ થાય. એના કરતાં તમારે સ્પીડ ઉપર, અને તમે જ્યારે લેવલ 2 કરો તો ત્યારે પણ તમને સમજાવે કે ભાઈ તમારે સ્પીડથી કામ કરવું પડે એમ. કારણ કે અહીંયા એવું હોય, ટાઈમ ઉપર બધું એડજસ્ટ કરેલું હોય, અપોઇન્ટમેન્ટ બુક કરેલી હોય ને તો એમાં લખેલું હોય કે તમે આટલા ટાઈમમાં તમારે ટ્રીટમેન્ટ ફિનિશ કરીને પછી આના પછી તમારે આ લેવાની છે. અમે એક દિવસમાં 6-7 પેકેજ કરીને બીજા બધી ટ્રીટમેન્ટ પણ મેં કરેલી છે. એટલે બહુ સ્પીડથી કામ કરવું પડે અહીંયા. એમ કહેવાય છે ને કે 1 મિનિટની કિંમત અહીંયા 1 પાઉન્ડ છે, એ પ્રમાણેનું અહીંયા હોય છે. અને હું તમને એ પણ બતાવી શકું કે અહીંયા થ્રેડિંગની પ્રાઇસ પણ બહુ ડિફરન્ટ હોય છે બધા બહુ સલૂનમાં. જેટલું સલૂન મોટું હોય છે એટલા જ એ પ્રમાણેના ભાવ હોય છે. તો મારા સલૂનમાં હું અત્યારે જાઉં છું ત્યાં જસ્ટ ટાઈડી અપ મીન્સ જે એક્સ્ટ્રા હેર રિમૂવ કરવાના હોય છે એના ખાલી 4 પાઉન્ડ છે અને ફૂલ શેપ આપીને થ્રેડિંગ કરવાનું હોય તો એનું 550 છે. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય, મારી આ ઇન્ફોર્મેશન ગમી હોય તમને, તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ આવા બધા વિડીયો માટે. થેન્ક યુ.